તો મિત્રો અટાણે હે મારા બાપો રાજદાણ અને મિનરલ મિક્સરની કીટ લઈને આવ્યો. હાલો દઈ ઓન ખાવા કા દાયરાન રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં મી પે એકદમ મજામાં ને સ્વાગત છે તમારો નવા વ્લોગમાં. તો મિત્રો મેરામાં આપણે હે 5 દી સુધી ફૂલ જલસા કરી લીધા ને એવું પાછું આપણા કામકાજી વર્ગે જવાનું છે. બસ જો અટાણે પીહુના પાછું કામકાજી પાણીની વરગવાનું છે ને ભાઈ તડીકા ઈવા પડે કે એની વાત જવા દો. હાલો તો વિડીયોમાં બના રહીજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અટાણે છે ને આરતી ઘરની મિક્સ કરે. હમણાં છે ને હા ડબ્બો છે બહુ કઠોર આવે ગરમ પાણી નાખે ને પછી ભાંગવું પડે તો જ મેળ આવે. નકર આ હેરો ને કઠોર પાણા જેવા હે કામ કરે ને બે ટાણાનું પાણી જ નાખવું પડે તો અને થોડોક આરતીને હે મેરો ભારી લઈ ગયો કાંઈ તાવ જીવન થેકું ઉજાગરા હે આરતી લગભગ કોઈ દી કર્યા કલ ન હોય એટલે કઈ આ મેરામાં 5 દી સુધી બેખડી તો કઈ કામકાજ કરવાનું હોય નહીં બહુ તો રહેવાનું. હાલો તો વરી ગયા પેલા હું પાડીઓને કરી લાતા તું ગોર હા મિક્સ કરી લે. હાલ પેલે અમે હાલ ગાવાનું છે તમને ખબર નથી પડતી હાલે. બસ મી પાણીનું કામકાજ ઉપાડ્યું ને આરતી હે એ વાહિદા નાખે. અને પંખી છે ને ભાઈ એમાં મારો કરે. જો ઉનાળો આવે ને એટલે 2-3 જગ્યાએ મારો કર્યો. એક વાંસે કબૂતરનો મારો, પછી આ હે નાની શેકેલી હે આ કરે મારો. મિત્રો જે આપણા હેઠલા ખીલા છે ને એમાં ફરકા હે નાખે ગલ એ આખા ભેગા કરે. મારા બાપાનું એવું કેવું છે કે 3 તારીખ આજુબાજુ મેની આગાહી છે અને જવા ભેગું કરી લીધું ને આણી આંકડે હું મૂકવાનું ને એટલે પછી હે વરસાદ આવે ને માદણા બોલે એના કરતાં પહેલેથી હું કાંઈ હસવેલી આપણે બધું ભેગું કરી લઈએ ખબર છે એટલે તો ઉપાધિની બધું સાફ કરી નાખીએ. બાપા મેં આવી છે કેટલો દી હતી રહી છે કાલે પ્રમણે દી છે કદાચ 3 તારીખની થઈ. હા હા ને કેટલાક દી કઈ 3 તારીખે પછી હા પછી પાછું કંઈ હશે નક્કી ને કેટલો કરી છે અંદાજ આવી છે તો 1 ઇંચની આજુબાજુ આવી છે. મૂળ બગા આવે દીપક હા ભાઈ એ ભીને ખેવે નહીં એ રાંધું છોડ નહીં હોત ઉપર હું હાલ નહીં પાછા આગળ છોડ નાખો અહીં રાખે કંથારી નક્કી છે ભાઈ તમે હા હા એ આકડે મારે કામ વાર લઈ અલે ગાંડર
નેતનીમાં એ ભરવાનું જ રહી હતું. તો મિત્રો અટાણે હે મારા બાપો રાજદાણ અને મિનરલ મિક્સરની કીટ લઈને આવ્યા. આપણે ગયા વર્ષમાં પાડી વાસરડી ઉછેર સહાય યોજનામાં હે ને ફોર્મ ભર્યું હતું ને એ આપણે યોજના પાસ થઈ. તો એમાં આખી કીટ આવી. એમાં કઈ રીતનું હોય બાપા ખબર? મિક્સર આવે, રાજદાણ આવે અને આ પાડડીનું હતું. પાડી માટેનું જો સ્પેશિયલ અમૂલનું દાણ આવે. જોઈએ આમાં બધા વિટામિન્સ ને બધું લખેલું છે. આ મિનરલ મિક્સર આ 500 ગ્રામનો આ કિલોના આવા ઝાઝા આવ્યા. અલગ અલગ મિનરલ મિક્સર આવે. આ 1 કિલો વાળા છે. આ બધા 1 કિલો વાળા. કેટલા? અને અટાણે પણ આ ખેડૂતમાં અરજી ચાલુ જ છે. પાડી વાછરડી સહાય યોજનામાં ફોર્મ ભરી દેવાનું. એમાં એ રીતનું હોય કે આપણે 15,000 રૂપિયા ભરવાના, 20 ગુણ્યું રાજદાણ પ્લસ 750 કિલો નહીં 7.5 કિલો મિનરલ મિક્સર અને બીજી 150 કિલોની કીટ આવે ને એટલું આવે. 15,000 રૂપિયા આપણે ભરવા પડે. જે કોઈ પશુપાલક મિત્રોને ફોર્મ ભરવું હોય તો અટાણે હાલમાં પણ આ યોજના ચાલુ જ છે પશુપાલન વિભાગમાં પાડી વાછરડી સહાય યોજના. તો આપણે જોઈએ એક બેગ ખોલે નહીં. હા એલા હે આ તો છે જોરદાર હો ક્વોલિટી. હા હાજી. હા જો દેખાય અલગ અલગ તો સફેદ ઓલું દેખાય કે અજુવાય હોય કે કામ હોય. હજુ તો ખરી એકદમ ઝીણું ઝીણું. હાલો હાંજીથી વાસળી લઈને પાડીને ચાલુ કરી દીજો. આ ઓલું બંધ. હા ચાલુ કે હા સ્પેશિયલ આવ્યું એનું. આ મિનરલ મિક્સર આ 2 કિલો વાળું છે ને હા એ આ પાડીને વાસળીનું. બાકીનું હે ભીંગ વાળા છે ને આ દુનિયા જો મિલ્કો મિક્સર લખેલું છે જરી. ટૂંકમાં ગાભીણાની દેહ ગયા તો પાછું જે પાડીને કયો હોય તો એનો વિકાસ સારો થાય ને. હટ્ટું કટ્ટું બને એમ. એટલે કામ કાઢે લેવા કે શરદી છે ને બાપા કોણ લેવે મગાવ્યા આરતી શરદી છે ને એમાં એલર્જી ગોળી એને કાંદર હાટું ઈ કાંડર લઈ જાય. હવે કાંદર કવડે એ હાટું આ તાર મામાને મૂકે દે અંદર ફ્રીઝરમાં. ખાઈ લેજો ને તમે. નીકળ ગયા. હાલો દઈ રહ્યો ઓન ખાવા કા આનું નામ કેમ છે? મેં લખેલું હતું. કામ નામ છે? શીતલ તું નથી બીજું શીતલતા કંપનીનું નામ છે. કોનનું નામ ફ્લેવરનું કયો? નામ ને આપણે તો ખાવાનું બટરસ્કોચ છે નહીં ડ્રીમ ઓલું ઓલું છે ડ્રીમ પછી કંઈક છે. મલાઈ હોય. વાહ વાહ